નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ 5મી જૂન સુધી જનજાગૃતિ માટે પૂર્વ અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતો ખેતીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે અથવા સાવ બંધ કરી દે તે માટે ખેતીવાડી ખાતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે અકતેશ્વર ગામ ખાતે ખેડૂતો અને યુવાનોને આ અંગે માર્ગદર્શન અપાયું હતું। ખેતી કાર્યોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોના ઉપયોગ અંગેની જાગૃતતા શિબિર પણ યોજવામાં આવી રહી હતી। આ કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાના ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ અને ગ્રામ્ય સેવકો તથા ગ્રામજનો જોડાયા હતા। ખેતી પાકોમાં અથવા તો કૃષિમાં જે સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે ઉપયોગ જે થતો હોય તેના વિકલ્પો બાબતે જાગૃતતા લાવવા બાબતેની શિબિર યોજવામાં આવી રહી છે, જેમાં અકતેશ્વર ગામ તાલુકો ગરુડેશ્વર ખાતે આજે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો છે। પ્લાસ્ટિક ઘટાડો અને જે આપણે ખેતરોમાં રાસાયણિક ખાતરો નાખે છે એના બદલે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે અને એમાં આપણને જીવામૃત બનાવીને આપણે પ્રાકૃતિક ખેતી કરવાની છે અને જે રાસાયણિક ખાતરોનો ઘટાડો કરવાનો છે, એનાથી આપણું જીવન ટકાઉ બનશે અને આવનાર પેઢી માટે પણ સારું રહેશે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે। અને પર્યાવરણ વિશે અમે બધા જાણીએ છીએ અને પર્યાવરણ સારું રહેશે તો જ આપણું સ્વાસ્થ્ય અને વાતાવરણ પણ સારું રહેશે।